नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताजा खबरों की शुरुआत। वलसाड पुलिस ने शैलेश पटेल की हत्याकारी कंस्ट्रक्शन किया, मुख्य आरोपी गिरफ्तार। 2023 में भाजपा नेता शैलेश पटेल की दर्दनाक हत्या के मामले में वलसाड जिला पुलिस ने आज हत्याकारी कंस्ट्रक्शन किया। मुख्य आरोपी अजय यादव को उत्तर प्रदेश की एक जेल से लेकर वलसाड पहुंचाया गया। अजय यादव, जो उत्तर प्रदेश के आजमगढ़ जिले के सरायमीर थाने का निवासी है, पहले से ही कई अपराधों में लिप्त रहा है और एक कुख्यात अपराधी माना जाता है। पुलिस के अनुसार हत्यारे ने शैलेश पटेल की हत्या करने के लिए 19 लाख रुपए की सुपारी ली थी। इस घटना के संबंध में पुलिस ने सभी आरोपियों को गिरफ्तार कर लिया है और उनके खिलाफ पर्याप्त सबूत एकत्र कर उन्हें कड़ी सजा दिलाने की तैयारी में है। वलसाड पुलिस ने इस रिकंस्ट्रक्शन के दौरान कड़े सुरक्षा प्रबंध किए थे, जिसमें IPS अंकिता मिश्रा, वापी रेंज के DYSP BN दवे, LCB PI उत्सव बारोट SOG और वलसाड जिले की पुलिस टीम ने विशेष रूप से भाग लिया। मुख्य आरोपी के साथ पुलिस चौकी में रिकंस्ट्रक्शन कार्य पूरा किया गया। सूत्रों के अनुसार ये हत्या आपसी रंजिश का परिणाम थी। पुलिस अब अपराधियों को कड़ी से कड़ी सजा दिलाने के प्रयास में जुटी है। ब्यूरो रिपोर्ट GTV हिंदी न्यूज। ने 2023 शैलेश पटेल जे एक अग्रणी है एमનું મર્ડર થયું હતું। 8 જેટલા આરોપી જે ડાયરેક્ટ સંડોવાયેલા હતા વલસાડ જિલ્લામાંથી એમની ધરપકડ કરવામાં આવી હતી, જેની પૂછપરછમાં ઉત્તર પ્રદેશના D16 ગેંગના શાર્પ શૂટરો વૈભવ યાદવ, અજય યાદવ અને દિનેશ ગોડ આ ત્રણને યુપીથી બોલાવીને એમનું મર્ડર કરવામાં આવ્યું હતું શૈલેશ પટેલનું। આ ગુનામાં જે તે સમયે જુલાઈ 2023 સુધીમાં 10 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વૈભવ યાદવ અને દિનેશ ગોડની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી। આ ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અજય યાદવ ઉર્ફે ગુડ્ડુ એને પકડવાનો બાકી હતો। અજય ઉર્ફે ગુડ્ડુ સીતારામ યાદવ ઉત્તર પ્રદેશ આંબેડકરનગર પોલીસ દ્વારા આ આરોપીની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી। ઉત્તર પ્રદેશમાં લૂંટ અને અટેમ્પ્ટ ટુ મર્ડર કેસમાં એ વ્યક્તિ આંબેડકરનગરની જેલમાં હતો। આંબેડકરનગરની જેલમાંથી એ આરોપી અજય ઉર્ફે ગુડ્ડુ યાદવનો ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીના 4 દિવસમાં રિમાન્ડ પણ મળેલા છે। અજય યાદવની પૂછપરછ દરમિયાન વૈભવ યાદવ, અજય યાદવ પોતે અને દિનેશ ગોડ આ 3 લોકો D16ના શાર્પ શૂટર છે અને આ લોકો ત્યાંના નામીદા ગેંગસ્ટર્સ છે અને આ 3 લોકો 18 લાખ રૂપિયાની સોપારી લઈને શૈલેશ પટેલનું મર્ડર કરવા માટે આવેલા હતા અને એમનું મર્ડર કરેલું હતું। અજય ઉર્ફે ગુડ્ડુનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે। ત્યાંના ગેંગસ્ટર એક્ટ, ખંડણી, અપહરણ, રાયોટિંગ, અટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ, ઢાળ જેવા 28 જેટલા ગુનાઓમાં એ આરોપી ગુનાની અંદર એને પકડાયેલો છે અને હાલ આંબેડકરનગરની જેલમાં અટેમ્પ્ટ ટુ મર્ડરમાં એ જેલમાં છે। વિધિવત એની કસ્ટડી લેવામાં આવી છે। આગામી 28 તારીખ સુધીના રિમાન્ડ મળેલા છે। રિકન્સ્ટ્રક્શન પંચનામું અને સાયન્ટિફિક તમામ પુરાવા એકઠા કરીને આ ગુનાની અંદર અજય યાદવ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવશે। અજય યાદવ મેં કહ્યું એ પ્રમાણે વૈભવ યાદવ અને દિનેશ ગોડ સાથે D16નો ગેંગસ્ટર્સ અને શાર્પ શૂટર છે અને આ 3 લોકો સાથે આવીને 20 દિવસ સુધી અહીંયા એક ફાર્મ હાઉસમાં રોકાઈને રેકી કરી હતી શૈલેષ પટેલની। અને જ્યારે શૈલેષ પટેલ મંદિરે દર્શન કરવા ફેમિલી સાથે જતો હતો ત્યારે એની સ્કોર્પિયો ગાડીને આંતરીને 3 જણાએ ગાડી પર ફાયરિંગ કર્યું હતું। અજયના કહેવા પ્રમાણે આ ફાયરિંગમાં એણે પોતે પણ પોતાની પાસે રહેલા વેપનથી ફાયરિંગ કર્યું હતું, જેની ગોળી એને શૈલેષ પટેલને વાગેલી હતી। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.